આ આપણા દાદા છે ને, એમણે ખેતરમાં કાળી મજૂરી કરીને એમના 5 છોકરાઓને મોટા કર્યા. પણ આપણા દાદા છે ને પાક્કા પ્રારબ્ધવાદી. એટલે એમને પૂછે ને કે દાદા, ખેતરમાં પાક વધારે લેવો હોય તો શું કરવાનું? તો દાદા કહેશે, બધો નસીબનો ખેલ છે ભાઈ. નસીબમાંથી કોઈ લઈ શકતું નહીં અને નસીબથી વધારે કોઈને કોઈ મળતું નહીં. પણ આજે તમે દાદાને પૂછો કે દાદા, ખેતીમાંથી વધારે પાક લેવો હોય તો શું કરવાનું? તો દાદા કહેશે, ટેકનોલોજીનો ઉપયોગ કરશો ને તો ધાર્યો પાક ઉતરશે બેટા. તો આ દાદાના વિચારો અચાનક આટલા મોડર્ન ક્યાંથી થઈ ગયા? એટલે વાત એમાં એવી છે કે રવિ પાકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા શરૂ કર્યો રવિ કૃષિ મહોત્સવ ગુજરાત સરકારે સતત બીજા વર્ષે 66 કરોડની વિવિધ સહાયનું વિતરણ કર્યું તથા 3.5 લાખ જેટલા ધરતીપુત્રોને મળ્યો કૃષિલક્ષી જ્ઞાનનો લાભ. અને આ 2 વર્ષમાં 2.5 લાખથી વધુ ખેડૂતોએ અપનાવી ટપક સિંચાઈ પદ્ધતિ. આ કર્યું છે 2 વર્ષમાં આનંદી બેને ગુજરાતમાં. ગતિશીલ ગુજરાતની વૃદ્ધિ, ચોતરફ કૃષિ સમૃદ્ધિ. ગતિશીલ ગુજરાત, 2 વર્ષ સર્વાંગી વિકાસના. એ દાદા, રવિ કૃષિ મહોત્સવમાં જઉં છું, આવું નહીં હેડો.